ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ તેમના વિસ્તારમાં કામ સારી રીતે ન થતા હોવાની રજૂઆત કરી ચૂક્યા છે। પત્રો છે એ મુખ્યમંત્રીને લખી ચૂક્યા છે અને રજૂઆત પણ કરવામાં આવી છે કે અમારા જે તે વિસ્તારમાં છે એ યોગ્ય કામગીરી નથી થઈ રહી, એટલા માટે તમારે તાત્કાલિક ધોરણે અહીં ધ્યાન દેવું જોઈએ। ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીના અંદર જ જૂથવાદનો મુદ્દો હાલ ચરમસીમા પર જોવા મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એકવાર ફરી ભૂકંપ લાવનાર સમાચાર છે એ કપડવંજથી સામે આવ્યા, જ્યાં કનુભાઈ ડાભી છે તેઓ નારાજ નજર આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીથી અને તેમને પણ એક પત્ર લખ્યો છે અને રજૂઆત કરી છે। ખાસ તેઓ દુઃખી છે અને જે મેઇન આ પત્રમાં વાત છે એ તેમના દ્વારા એ કહેવામાં આવી રહી છે કે મૂળ જે કોંગ્રેસીઓ છે, જે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે, તે લોકોને પાર્ટી કદાચ હવે વધારે પ્રાધાન્ય આપી રહી હોય તેવું લાગી રહ્યું છે। અગાઉ પણ આપણે જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે પણ જોઈ ચૂક્યા છીએ એ બળવો છે અનેક વિસ્તારોથી સામે આવ્યો હતો કે વધારે પ્રાધાન્ય કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને પ્રાધાન્ય છે આપવામાં આવી રહ્યો છે। ત્યારે એકવાર ફરી આ લાઈન ઉપર જ કનુભાઈએ પણ ખાસ પત્ર લખ્યો છે જે ખૂબ જ ચોંકાવનારો છે। છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ તેમના વિસ્તારમાં કામ ન થતા હોવાને લઈને રોષ વ્યક્ત કરી ચૂક્યા છે, ફરિયાદ છે તેને લઈને લેટરો લખી ચૂક્યા છે। હવે કપડવંજ વિસ્તારમાં પણ ભાજપના નેતાઓ વચ્ચેનો આંતરિક લડાઈ છે એ સામે આવી છે। કપડવંજ કઠલાલ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીએ એક પત્ર લખીને આંતરિક લેવલે ચાલતી ખેંચતાણ અંગે રોષ વ્યક્ત કર્યો છે। તેમણે કહ્યું છે કે સ્થાનિક સ્તરે જૂથવાદના કારણે મારા પદની ગરિમાનું સન્માન જાળવવામાં આવતું નથી, મારી અવગણના કરવામાં આવે છે અને મારા વિસ્તારની મેં જે માંગણીઓ કરી છે તે કામ થતા ન હોવાથી હું દુઃખની લાગણી અનુભવું છું। લેટરમાં તેમણે લખ્યું છે કે મારા જાહેર જીવનમાં 2 દાયકા કરતાં વધારે સમયથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતો આવ્યો છું। પાર્ટીના વિચારો અને કાર્યપદ્ધતિ પ્રત્યે મને હંમેશા ગૌરવ અને આદર રહ્યો છે। સ્થાનિક સ્તરે જૂથવાદના કારણે મારા પૂર્વ ધારાસભ્ય પદની ગરિમા અને સન્માન જળવાતું નથી અને સતત અવગણના કરવામાં આવે છે। મારા વિસ્તારના લોકોની કેટલીક મુખ્ય માંગણીઓ, રજૂઆતો અને વિવિધ વિકાસ કામોમાં સંકલન ન મળવાથી મનમાં નિરાશા અને દુઃખ અનુભવું છું। આ પરિસ્થિતિએ મને મથાળે વિચારવા મજબૂર કર્યો છે। કોંગ્રેસમાંથી આવેલા લોકોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે, જે વર્ષોથી પાર્ટીનું કામ કરે છે તેમની સાથે સતત અવગણના કરવામાં આવે છે। જૂના પાર્ટીના કાર્યકર્તાની કોઈ કદર કરવામાં આવતી નથી। હું 24/7 પક્ષ માટે કામ કરતો આવ્યો છું અને આગળ પણ કરતો રહીશ। આભાર, કનુભાઈ ડાભી, પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ ભાજપ। કનુભાઈ ડાભીનો લેખિત પત્ર હાલ ખેડા જિલ્લાના મહુધા વિધાનસભાના એક ગ્રુપમાં ખૂબ વાયરલ થયો। એ પત્રમાં દાવો કરાયો છે કે ભાજપમાં જ જૂથવાદના કારણે તેમના પૂર્વ ધારાસભ્ય પદની ગરિમા છે એ જળવાતી નથી અને વિકાસ કામોમાં પણ સંકલન મળતું નથી। આ સાથે જ દુઃખની લાગણી પણ તેઓ અનુભવ કરી રહ્યા છે। કનુભાઈ ડાભીનો સંપર્ક કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ આ સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યા બાદ તેમનો ફોન છે સ્વિચ ઓફ આવી રહ્યો છે। આમ વધુ એક ભાજપના નેતાનો અસંતોષ અને રોષ છે એ સામે આવ્યો છે। પછી ભારતીય જનતા પાર્ટી શું પગલાં લેશે તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે। કનુભાઈ ડાભી 2010ની પેટા ચૂંટણીમાં કઠલાલ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે વિજયી થયા હતા। તેમણે 21,547 મતની લીડથી કોંગ્રેસના ઘેલાભાઈ ઝાલાને હરાવ્યા હતા, જે ભાજપ માટે કઠલાલમાં પ્રથમ વિજય હતો। ધારાસભ્ય તરીકે તેમણે તેમના વિસ્તારના વિકાસ અને લોકસંપર્ક પર પણ ભાર મૂક્યો હતો અને 2012ની સામાન્ય ચૂંટણીમાં તેઓ શંકરસિંહ વાઘેલાની સામે 6,597 મતથી પરાજિત થયા હતા। આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।